શેઠની ફેક્ટરી નથી ટાઇલ્સની? છે કે નહીં? છે કે નહીં? હા ભાઈ હા બોલ ને ટાઇલ્સ એટલે પથ્થરો. બાકી તમે આજે તું બહુ સરસ લાગે છે બચ્ચું તું મારી મજાક કરે છે? અરે હું જૂઠું નહીં બોલતો તારી સોગંદ માતાજીની સોગંદ મારી મારી સોગંદ ઠીક. બાકી મને મજાક પસંદ નથી. સમજ્યો? મને જો મજાક પસંદ છે માલતી, લ્યો તમારી સીતાની તો બૂમ પડી ઉઠો જલ્દી કરો અરે બકા જરા ચાલવામાં થોડું ધ્યાન રાખો પાછળથી જે તકલીફ પડે ને એ મને જ પડવાની છે ને મને વાગે તો તને તકલીફ થાય પગ. તકલીફ તો થાય જ ને આ તારા ઘરના બધો કામ પછી મારે જ કરવું પડશે. મારા લોયા. માલતી, જલ્દી જા જલ્દી જા આ ઘરના બધા કામ તું કરી લેજે. બેસ જેવી બેસ આમ બોલો આ બેસ ને બેસ ના કહું તો શું કહું ડોબું કહું આમ ડોબા જેવી છે અને પાછું પોતું મારી દેજે હું તો કઈ નોકર છું આમ તો નોકર જ છું આમ ડોબા જેવી ના ના બેસ છે બેસ હું તો તને બેસ જ કહેતો ચાલો તો તને જ કહેશે પોતું કરી દો ઝાડુ કરી દો વાસણ કરી દો મેમ, તમે મને બોલાવી? હા માલતી, મેં રાત્રે કંઈક વધારે પી લીધું હતું. એ હોવે મેડમ, તમને તો ચાલવાના હોશ નહોતા. મેં અને પક્યાએ મળીને તમને બેડ પર સુવાડી દીધા. પણ મેડમ મને એ કહો, તમે આટલું બધું પીવો છો શા માટે? માલતી, એ તને નહીં સમજે. જા મારા માટે સરસ કડક કોફી લઈ આવ. બ્રેડ અને બટર પણ લેતી આવું? ના ના નથી જોઈતું. મારું માથું હમણાં બહુ જ ભારે ભારે લાગે છે. કોફી પીશ ને તો થોડું હલકું થઈ જશે. મેમ, માલિશ કરી આપું? ના એની પણ જરૂર નથી. હા પણ આવતા આવતા બાથરૂમમાં કપડાં મૂકતી આવજે. ભલે. અને હા, એક કામ કરજે, કપડાં નહીં મૂકતી. હું આજે સ્વિમિંગ પુલમાં જ બાત કરી લઈશ. ભલે. માલતી, હા? આજે તું મારી સાથે જ સ્વિમિંગ પુલમાં બાત કરી લે. ના મેડમ, અમે રહ્યા દેશી. અમને નદીમાં તળાવમાં નાવા જોઈએ. ને ડૂબકા મારે ને ભૂસકા મારીને નાવાની મજા આવે. આ શહેરમાં આવીને તો કઈ મજા જ મરી ગઈ. અહીંયા તો હરિયા ભર્યા શહેરમાં પણ એકલતા હાલે છે. સારું ચાલ, તું જલ્દીથી કોફી લઈ આવ. એ ભલે. તારો નોકર છું તાર બાપાએ કઈ મને દહેજમાં આપે છે તો હું ઓર્ડર કર્યા કરે છે તો કહી દઉં મારી ઉપર નહીં કરવાનો આપણને નહીં ગમતું આ તો કોનો નોકર છે? સાહેબનો અને મેમ સાહેબનો શું નોકર નોકર તો છે ને. હા તો નોકર શું કરે? નોકર શું કરતા છે તને ખબર છે શું કરતા છે નોકર? નોકર કપડાં ધોએ, વાસણ ઘસે, કચરો કાઢે, પોતું મારે. પણ એવું કરું છું ને આ પીકીઓ બધું જ કરે છે. ચલ જા, કપડાની ઘડી કર. વાતોના વડા ના કર, મેં તો મેમને કહી દઈશ. માલતી મારી માલતી તું મેમને ના ખેતી આ મેમ છે ને એ તો મારા ગાભાને ડૂચા કાઢી નાખશે એટલે મેમ તો નહીં. મેમ, અરે
તાની મેમ કરો છો બકરીની જેમ મારું તો મગજ જ ઠેકાણું નથી રહેતું તું આ મેમનું નામ લેશે ને પછી મારું દિમાગ બદલી જાય છે યાર તો જા હવે કપડા ઘડી કર કોના મારા તારા મેમ મેમ કર્યા કરે છે રહેવા દે ને બાપા બકા કાઢી લો કશે મારા હું તને એક વાત કહું બોલ તને ખોટું તો નહીં લાગે ના તો સુંદર તો નહીં લાગે તારી આ મજા લે સુંદર બોડી ખબર હું તને નહીં છોડું સોર તો ખરી પેલા તમારી વાત ખબર તો સુંદર નહીં અતિ સુંદર લાગે છે મારી માલતોડી તું મને પ્રેમ કરે છે ને હું તને સમજાવું કે પ્રેમ કેવી રીતે કરાય જો આ ખાનામાં ઉપર કોઈ જ નથી આપણા બેને જે રીતે પ્રેમ કરવો હોય ને એમ કરાય કોઈ જ જોશે નહીં માલતી, ઓ માલતી, એ આવી મેમ મને પરણાને 5 મહિના પૂરા થઈ ગયા પણ હજી સુધી પતિનો સહવાસ મારા નસીબમાં નથી લખાયો. મારા પતિને બિઝનેસમાંથી ફુરસત મળે તો મારી સુંદરતાને માને ને. મારા પર લખલૂટ ખર્ચો કરે છે, મને બધી સુવિધાઓ આપે છે. બસ નથી મળતું તે માત્ર એક પ્રેમ છે. હા, એક પ્રેમ જ છે. પ્રેમને ઝંકું છું પણ પ્રેમ દૂર દૂર સુધી ઠેલાયા કરે છે. મારી મન પ્રેમ એટલે એક પ્રતિબિંબ છે જેને જોઈ તો શકું છું પણ પામી નથી શકતી. મેં પ્રેમને ઝંકું છું પણ પ્રેમ એક જળ સમાન થઈ ગયું છે. પ્રેમને પામવાની મારી ઝંકણા શું પૂરી નહીં થાય? મેમ કોફી મૂક ટેબલ ઉપર. જી બપોરના ભોજનમાં શું બનાવું? માલતી, આજે તને જે ભાવે ને એ બનાવજે, એ જ હું જમીશ. તો મેમ ઠોઠા ને ભાત બનાવું? ભાત તો સમજાયો પણ આ ઠોઠા એટલે મેમ તમે કોઈ પણ કઠોળને પલાળીને બાફીને મસાલામાં બનાવો ને એને ઠોઠા કહેવાય. ઓ બાકરા એમ કે ને? એ જ તમે જે કહો છો ને એને અમારી દેશી ભાષામાં ઠોઠા કહેવાય. સારું, ઠોઠાને ભાત બનાવજે. ઇન્ડિયરિયો ગઢ અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા. માલતી કેટલી ખુશનસીબ છે ને કે ન જેવી બાબતમાં પણ એ ખુશ થઈ જાય છે. સર, આજે બિઝનેસના ડીલ માટે 10 વાગ્યે ભીરુલાલ મારવાડી સાથે, 11 વાગ્યે ધનરાજ સાથે, 12:30 વાગ્યે બેંક મેનેજર સાથે, 1 થી 2 લંચ પન્નાલાલ સાથે, 2:30 વાગ્યે મીટિંગ પતાવી એરપોર્ટ, 3:30 ની ફ્લાઇટ, બિઝનેસના સિલસિલા માટે 4 દિવસ રોકાણ. મિસ ચુલબુલી મિસ ચુલબુલી નહીં સર, મિસ ચુલાવાળા. ચૂલાવાળા કરતા તો ચુલબુલી સારું લાગે. સર, માણસ ગમે તેટલો આગળ વધે પણ પોતાનું નામ અને જાત ક્યારેય છુપાવવું ના જોઈએ. તારી વાત તો સાચી છે. અરે શિટ, જખનાને ફોન કરવાનું ભૂલી ગયો. યાર, આઉટ ઓફ કવરેજ એરિયા. સર, બિઝનેસની સાથે સાથે પોતાના પરિવાર માટે પણ ધ્યાન આપવું જોઈએ. ચુલબુલી, આ હું મારા પરિવાર માટે જ કરી રહ્યો છું કે મારી આવનારી પેઢી શાંતિથી જીવી શકે. આ ઉંમરમાં જેટલી ભાગદોડ કરવી હોય એ કરી શકું છું. પછી વૃદ્ધાવસ્થામાં થોડી ભાગદોડ થાય. પણ સર, ત્યાં સુધી પંખીનો માળો વેરવિખેર થઈ જશે તેનું શું? તું જે યાર મગજ ના ખાઈશ. અને સાંભળ, આપણો સ્ટોક કેટલો પડ્યો છે એ તું મને ઇન્ફોર્મ કર એટલે મને લાવવાની ખબર પડે. ઓકે સર, ડોન્ટ વરી. આપનો હુકુમ સર, આંખો પર. ચાલો, જાઉં છું. કેટલો બધો સ્ટોક પડ્યો છે, ગણતરીમાં પણ ભૂલ થાય. 10 વાગી ગયા. હજી ઉદ્ધત આવ્યો નહીં. ઉદ્ધત જેવો જીવન સાથી છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે, કોઈ પણ વસ્તુની ઉણપ નથી. પણ પ્રેમ પ્રેમ દૂર દૂર સુધી ક્યાંય નજર નથી આવતો. રાત વેરણ બની ખાવા થાય છે. આટલા મોટા બંગલામાં હું એકલી અટુલી ના છૂટકે મારે રમ પીવી પડે છે. જે પીવે રમ મીઠી જાય ગમ, પછી ભલે ને તૂટે દમ. 10 વાગી ગયા. હજી ઉદ્ધત આવ્યો નહીં. 11 વાગ્યા. 12 વાગ્યા. 1 વાગ્યો. 2 વાગ્યો. 3 વાગ્યો. 4 વાગ્યો. 5 વાગ્યો. 6 વાગ્યો. 7 વાગ્યો. 8 વાગ્યો. 9 વાગ્યો. 10 વાગ્યો. 11 વાગ્યો. 12 વાગ્યો. 1 વાગ્યો. 2 વાગ્યો. 3 વાગ્યો. 4 વાગ્યો. 5 વાગ્યો. 6 વાગ્યો. 7 વાગ્યો. 8 વાગ્યો. 9 વાગ્યો. 10 વાગ્યો. 11 વાગ્યો. 12 વાગ્યો. 1 વાગ્યો. 2 વાગ્યો. 3 વાગ્યો. 4 વાગ્યો. 5 વાગ્યો. 6 વાગ્યો. 7 વાગ્યો. 8 વાગ્યો. 9 વાગ્યો. 10 વાગ્યો. 11 વાગ્યો. 12 વાગ્યો. 1 વાગ્યો. 2 વાગ્યો. 3 વાગ્યો. 4 વાગ્યો. 5 વાગ્યો. 6 વાગ્યો. 7 વાગ્યો. 8 વાગ્યો. 9 વાગ્યો. 10 વાગ્યો. 11 વાગ્યો. 12 વા
માણસને જીવવાનો એક સહારો મળી જાય છે. એ જ હશે. હેલો, હેલો ઝંખના ભાભી, હું ઉદ્દત સરની સેક્રેટરી વાત કરું છું. 10 વાગી ગયા, હજુ ઉદ્દત આવ્યા નહીં. સર તો 4-5 દિવસ માટે અમેરિકા નીકળી ગયા છે. અમેરિકા 4-5 દિવસ માટે? અને મને જણાવ્યું પણ નહીં. એકચ્યુઅલી સરને અર્જન્ટ જવાનું હોવાથી કાયદામાં તમને ફોન કરવાનું ભૂલી ગયા હશે. પણ તમે ચિંતા ના કરો, કંઈ પણ વસ્તુની જરૂર હોય તો મને શ્યોર ફોન કરજો. આ જંખણાની એક જ જંખણા છે જે તમારાથી પૂરી નહીં થાય. હેલો હેલો, લાગે છે ફોન કાપી નાખ્યો છે. આ જ ફોન કાશ ઉદ્ધતે કર્યું હોત તો. એમની પાસે મને ફોન કરવા માટે આટલો પણ સમય નથી. આનાથી વિશેષ પત્ની માટે બીજું કયું દુઃખ હોય? એક પત્નીની ઝંખના શું હોય છે કે તેનો પતિ ઓફિસથી કામ ધંધેથી પાછું આવીને બે ઘડી પ્રેમની થોડી વાતો કરે. રાત્રે સૂતી વેળાએ પ્રેમભરી વાતો કરતા કરતા સંસારની માયાજાળમાં ગૂંથાઈ જાય. આ તો મારા માટે એક સપનું જ છે. હા, સપનું જ છે. લગ્ન તો થઈ ગયા પણ શું? હવે છોડો, જવા દો. તમે કેમ છો? અમે 3-4 સ્ત્રીઓ ભેગા થઈ પારાફરતી કિટી પાર્ટીનું આયોજન કરીએ છીએ. એક કામ કર, લે આ મારું કાર્ડ, ઘરે આવજે, શાંતિથી બેસી સુખ દુઃખની વાતો ઠીક કરીશું. છે, આજે તો હું નીકળું છું, પછી આવીશ તમારે ત્યાં. आई एम वेटिंग फॉर यू. ઓકે ओके, मिलते हैं ब्रेक के बाद. बाय. ઓકે, બાય. આ તો તમે છો કે એકલતા સહી જાણો છો. આ આંટી મારી બાજુમાં રહેતા હતા, ઘણા વર્ષો પછી મળ્યા. જિંદગી અધૂરી અધૂરી લાગે. આ પેપર વોચી વોચીને તો મોથું ફરી ગયું. મારી વાલતુડી તારું મોઢું જોયું છે આઈનામાં? હવે મારે તારી જોડે આવવા માટે અરીસામાં મોઢું જોવું પડશે. જોવું એ પડે ને ધોવું એ પડે. પહેલા તું મને એ કે તારું કોઈની સાથે લફડું તો નથી ને? મારું? ના ભાઈ ના, આપણું તો કોઈની જોડે લફડું જ નથી. સારું, તો મને જોવા દે. એટલે હું તારું કોઈની સાથે લફડું હશે ને તો હમણાં જ ખબર પડી જશે. એ વળી કેવી રીતે? લફડું સર? એવું તો કઈ નથી. તને કેવી રીતે ખબર પડી હે? લફડાની વાત સાંભળીને દિલની ધડકનો તેજ થઈ જાય. પણ લફડાવાળો તું નથી. હવે મારો વારો. હું જોઉં તારું તો કોઈની જોડે લફડું નથી. મારા દિલની ધડકન કોણ સાંભળશે? એક નારી પોતાના દિલની ધડકન પોતાના પતિને સંભળાવવાની
કેટલી ચંખાના સેવતી હોય છે, પણ મારે તો મારા દિલની ધડકન મારા દિલમાં જ ધરવી દેવી પડે છે. આટલી ઉદ્ધતાઈ તારી, મારા દિલની ધડકન તને સંભળાતી નથી. કેટલું સહન કરું હું એક સ્ત્રી છું. હજી કેટલું જાણવાનું છે? શું થયું હશે મારી જાતને? કઈ રસ્તે અકસ્માત તો નહીં થયો હોય ને? કે પછી ઘરમાં જ જન્હાને નીકળવા તો નહીં દીધી હોય ને? ના, આવું ના થઈ શકે. કદાચ એના મા બાપે જ એને ઘરેથી જ નીકળવા નહીં દીધી હોય. જન્હા, આ તો કઈ રીત છે? તને કઈ સેન્સ જેવું છે કે નહીં? સોરી બાબા. શું સોરી? તને એમ લાગે છે કે હું જાની જોઈને મોડી આવું છું? ના ઉદ્ધત ના, હું છોકરી છું. ઘરેથી કેટલીક પાબંદીઓ હોય છે, કેટલાક બહાના બનાવવા પડે છે, ત્યારે ઘરની બહાર નીકળી શકું છું. અને હું આવું છું તો તારી દાંટ પડે છે. તું રડીશ નહીં જન્હા, તું રડીશ નહીં. તને ખબર છે સ્ત્રીનું મોટું હથિયાર શું છે? સ્ત્રીના આંસુ. ભલા તારી આંખોમાં કેવી રીતે જોઈ શકું? જન્હા, હું તારી આંખમાં આંસુ નથી જોઈ શકતો. ચલ, મારાથી ભૂલ થઈ, સોરી. બસ. અરે બાબા, સોરી કીધું ને. જંખના, તને ખબર છે તું થોડીક પણ મોડી થાય છે ને તો મારા મનમાં કેટલા ખોટા ખોટા વિચાર આવવા માંડે છે. ક્યાંક એવો વિચાર આવે છે કે જંખનાનું એક્સિડન્ટ તો નહીં થઈ ગયું ને? કે પછી જંખનાને એના મા બાપે ઘરેથી નીકળવા તો નહીં દીધી હોય ને? જંખના, તું જ વિચાર કે તું મારી જગ્યાએ હોત તો શું કરે? સારું, હવે વેવલા વેળા ના કરીશ. હા, મારી લાગણીઓ અને મારી ભાવનાને તને વેવલા વેળા લાગે છે. એમાં તને મારા પ્રેમની સુવાસ નથી મહેકતી? તને આમ ઝઘડામાં જ સમય પસાર કરવાનો હતો તો મને શા માટે બોલાવી? ગુસ્સે થઈ ગઈ ને? ગુલાબનું ફૂલ જેટલું રતાસ પકડે ને એટલું ખૂબ જ સુંદર લાગે. તને ખબર છે હા. પ્રેમમાં ફૂલ શા માટે આપવામાં આવે છે? હમ. પ્રેમ અને ફૂલ બંને એક જ સમાન હોય છે. ફૂલને જો તોડીએ ને તો એ કરમાઈ જાય છે, અને કરમાઈ ગયેલા ફૂલ કોઈ કામમાં નથી આવતા. પ્રેમ પણ આમ જ છે. સાચી વાત છે. ફૂલની સુવાસ અને પ્યારની મજાનો આનંદ જ કંઈક વર્ષે છે. અને એ આનંદની મજા માણતા જ બંને પ્રેમી પંખીડા એકબીજામાં ખોવાઈ જાય છે. જેમ તું અને હું. ના, હું અને તું.
આવી ગયું. હું ગરમ ગરમ ભજીયા બનાવી લાવી. માલતી તું સાચું કહે છે, પણ મોલમાં ફરી ફરીને નહીં, આટલા મોટા બંગલામાં એકલતાનો જે અહેસાસ થાય છે ને, એના લીધે માથું ભમી જાય છે. એ સાચું મેડમ. લ્યો ભજીયા ખાઓ. મેં મારા હાથે બનાવ્યા. તે ખાધા? મેમ, રસોઈયો કોઈ દિવસ ભૂખો ન રહે. માલતી તું નિખાલસ છે. વેલ, તારે કાલે મારી સાથે મારી સહેલીને ત્યાં આવવું છે? ના મેમ, અમને પાર્ટી ન ફાવે. તમે જઈ આવજો. હા, ઠીક છે. રાત્રે જમવા માટે શું બનાવશે? પક્યો કહેતો હતો ખાસ્તા ખાસ્તા બનાવવાના. પક્યાને ખાંસી થઈ ગઈ છે? ના, રાતે જમવામાં કહેતો હતો ખાસ્તા ખાસ્તા બનાવવાના. ઓહો માલતી, ખાસ્તા ખાસ્તા નહીં, પાસ્તા પાસ્તા કહેતો હશે. હવે ચલો હું જાઉં હવે રસોડામાં. પાછો કોઈ લોચો મારશે ને તો ગડબડ મારે જ છે. પક્યા, લોચો ન મારતો રસોઈ બનાવવામાં. માલતી કેટલી ખુશનસીબ છે. ભગવાન હંમેશા એની આવી જ ગમતીને હસતી રાખે. અને જંકના હેલો. દોસ્તો, આ મારી ફ્રેન્ડ જંકના છે. હાય. હેલો. હેલો. આજથી આપણી પાર્ટીમાં સક્રિય થાય છે. તેને ખુશીભર્યો આવકાર આપીએ. આ જિંદગી બસ પલ દો પલની છે, જેમાંના આજ કે કાલ છે. જીવી જાણો જિંદગીની આ પલને, એવી રીતે કે જિંદગી હંમેશા હસીન પલ બની જાય. વાહ, વાહ, ક્યાં વાહ. બાત બહુ સરસ. વેલકમ ચંદનાજી ઇન ઓર ગ્રુપ. થેન્ક યુ સો મચ. હેલો, કોણ? લવેશ, લવનો ઇશ્ક. લવેશ, તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના ના, મને ખબર જ હતી કે તમારો ફોન જરૂર આવશે. સાચા મનથી ભગવાનને પણ યાદ કરો ને તો ભગવાન પણ આવી જાય છે. પણ હું તો માત્ર ઇન્સાન છું. ક્યારે યાદ તો કરો મને. ઠીક છે, કાલનું લંચ તમારા નામ પર. ઓકે, નો પ્રોબ્લેમ્સ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. આઈએ આઈએ આઈએ. તમારા પાવન પગલાથી આ ગરીબની ઝૂંપડી પાવન થઈ ગઈ. આઈએ આઈએ, બેઠો. બસ બસ બસ, વખાણેલી ખીચડી દાંતે પણ વળગે છે. એમાં શું થઈ ગયું? શાહજહાએ મુમતાજ માટે તાજમહેલ બનાવ્યો. એવી જ રીતે જે દાંતે ખીચડી વળગશે એ દાંતને ખોતરી ખોતરીને પાડી દઈશું, પણ ખીચડીને ઊણી આંચ નહીં આવવા દઈએ. હા સાહેબ, જમવાનું તૈયાર છે. રામુ કાકા, તમે જમી લો, અમે લોકો બહાર જઈએ. હા, જેવી તમારી મરજી. હા. ઠીક છે. બોલો, શું પીશું? ખૂન સિવાય બીજું બધું જ ચાલશે. એ છતાં કઈ પસંદગી? મહેમાનની કોઈ પસંદગી નથી હોતી, બસ એ સામેવાળાનો પ્રેમભર્યો આવકાર જોઈને મહેમાન ગતિ આવે છે. એવું? હમ, તો ચાલો પછી મહેમાન ગતિ માણવા બહાર જઈએ. હા, હમ. ચાલો, લેટ્સ ગો. આમ જાગ રે માલતી જાગ, જાગ રે માલતી જાગ, જાગને તારો. સારું થયું તું આવી ગયો. એમ? આ પાછળથી ઉચકીને બાજુમાં મૂકી દે. હે? આ પાછળથી ઉચકીને બાજુ મૂકી દઉં? હા, હવે જલ્દી કર. આ શું કરે છે? એ,
મને સાચે પ્રેમ કરે છે? હા તે કરું જ છું ને. તને કોઈ શક છે? તારી ને મારી જોડી, મારી ને તારી જોડી જામી જાય તો મજા પડી જાય, મજા પડી જાય, મજા પડી જાય. હાય ચુલબુલી. હેલો, ક્યાં? અરે સર તમે ના કોલ ના મેસેજ આમ અચાનક કેવી રહી બિઝનેસ ટૂર? વેરી નાઇસ. હા ચુલબુલી, હા સર, હું તારા માટે કંઈક લાવ્યો છું. શું લાવ્યા છો? એક સરસ મજાની નાની ગિફ્ટ. વાવ, વેરી નાઇસ. કેટલાનું આવ્યું સર? જો, ગિફ્ટના દામનો કોઈ દિવસ અંકિત નહીં કરવાનો. સર સો સોરી બટ સર ઇટ્સ ઓકે. ભાભી માટે પણ કંઈક લાવ્યા હશો ને? આ બધું એના માટે જ તો કરું છું. હું છે ને જખનાને ક્યારેય દુખી નથી જોઈ છે. સર તો આજે ઘરે જશો ને? હા, આજે ઘરે જ જઈશ. ઓ શિટ પાછું શું થયું? શિટ યાર, મારે હું ફ્લાઇટમાં આવતો હતો ને ત્યારે મને રસ્તામાં ફ્લાઇટમાં ડાયમંડ કિંગ મળ્યો. હવે ડાયમંડ કિંગની યોજના જાણવા માટે મારે કુવૈત જવું પડશે. એટલે કુવૈત મારી 3-4 દિવસની ટ્રીપ થઈ જશે. તો તું છે ને મારી ફ્લાઇટની ટિકિટ બુક કરી દે. ઓકે સર. હા ને? હલો, હા બોલો બોલો. હા, આજે જ ઇન્ડિયા આવ્યો છું અને હવે પછી કુવૈત જઈ રહ્યો છું. હા હમણાં એટલે હમણાં જ આવી રહ્યો છું. બસ આ નીકળ્યો. આઈ એમ ઓલવેઝ રેડી ફોર માય બિઝનેસ, યુ નો. ઓકે, બીજું કંઈ નહીં યાર, 2 પૈસા મળવા જોઈએ, એનાથી વિશેષ કશું જ નથી. ઓકે, તો વાંધો નહીં, હમણાં જ નીકળું છું અને પહોંચ્યો. ઠીક. હા ચલ બોલી, હું એક પાર્ટી સાથે મીટિંગમાં જાઉં છું, પછી મળું છું. ફોન કરું. ઓકે સર. ચા. હેલો. હેલો માય સ્વીટ હાર્ટ માય લવ. કેમ છે ડાર્લિંગ? હા, હું મજામાં છું લવેશ. ખરેખર તું જ્યારથી મારી જિંદગીમાં આવ્યો છે ને ત્યારથી મારી જિંદગીમાં ચારે બાજુ એવું લાગે છે કે જાણે પ્રેમના પુષ્પો ખીલી ઉઠ્યા છે. દુઃખ તો જાણે બીકણ બિલાડીની જેમ ભાગી જ ગયું છે. માલતી, ઓ માલતી. આવી મેમ. હા મેમ. આજે મારા ખાસ મહેમાન આવવાના છે. જોજે, એમની સરભરામાં છે ને કોઈ કમી ના રહેવી જોઈએ. ભલે મેમ. હું વોશરૂમમાં ફ્રેશ થવા જાઉં છું. જો એ આવે ને તો એમને આગતા સ્વાગતા સારી રીતે કરજે, હે ને? કોણ હશે? એ મારી માલતોડી, એ મારી માલતોડી, એ મારી જાડી જાડી માલતોડી. પ્રેમ કરો, હો માલતોડી, માલતોડી. મેમ ઘરમાં છે અને આપણો પ્રેમનો ગળો છાપરે ચડતા પહેલા જ ન ફૂટી જાય, સમજો? અને સાંભળ, મેડમના ખાસ મહેમાન ઘરે આવવાના છે. મેડમનો ઓર્ડર છે કે એમની નવાજીમાં કોઈ ખામી ન રહી જાય. પણ તું આ બધી મગજમારી છો પેલા એ કે આ મહેમાન આવવાના છે એ માંસાહારી છે કે નોન માંસાહારી? અરે માંસાહારી હોય કે માથા ભારે હોય, આપણને શું ફરક પડે છે? ઓ પક્યા, તું મારા માટે કોફી બનાવી દે ને. ચાલ હટ. તાર બાપનો નોકર સમજે છે? જ્યારે હોય તારે કોફી કોફી કોફી. તો તું ખરેખર મારા માટે કોફી નહીં બનાવી દે એમ? ના બિલકુલ નહીં. લો
કર દે, લોક કર દે, લોક કર દે. ખરેખર હા. ઠીક છે મેમ ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. આખો દાડો મિલાડીની જેમ મેમ મેમ કરે છે. બીજું કશું આવતું નહીં. કોફી બનાવી તું એક વાત સમજી લે, લગન પછી હું કોફી નહીં બનાવું તે નહીં જ બનાવું. આ ભોમાં તો તારા લગ્ન ક્યારેય નહીં ચમ ચમ પેલા એ બોલ કે ચમ મારા લગન નહીં થાય. અબાયા પહાડ ઉઠકે ઓ પાછું એનું એ જ પહાડ ઊંટ કે નીચે નહીં, ઊંટ પહાડ કે નીચે એવું બોલ. હા એ જ ચાલ કોફી બનાય અરે બનાવો ને માલતોડી, મારી જાડી જાડી માલતોડી. લવેશ લવેશ તારી રાહ જોતી બેઠી હતી. નરેશ કોણ છે? એ તો એ ઉદ્ધત મારી વાત તો સાંભળો. કંઈ જ બોલતી નહીં. માલતી પક્યા ક્યાં ગયા બધા? હા મેમ જુઓ તો ખરા કોણ આવ્યું છે. મહેમાન આવી ગયા મેમ મહેમાન નથી, તમારા સાહેબ છે. નમસ્તે સાહેબ નમસ્તે સાહેબ. આ મહેમાન કોણ આવવાનું હતું? એ મને તો નથી ખબર સાહેબ મેડમના ખાસ મહેમાન આવવાના તમે લોકો જાઓ. જી સાહેબ. ઝંખના, તે હજી સુધી મારા સવાલનો જવાબ નથી આપ્યો. જવાબ? શાનો જવાબ? આ મહેમાન કોણ આવવાનું હતું? ઉદ્ધત તમે જે ધારો છો ને એવું કંઈ જ નથી. ધારવાની વાત જ અલગ છે ઝંખના. આ તો મેં મારી જાતે અનુભવ્યું. દોડતા દોડતા આવીને દરવાજો ખોલવો, અરે આવીને કહ્યું કે હું ક્યારની તમારી રાહ જોતી હતી. આ બધું મેં જાતે અનુભવ્યું અને સાંભળ્યું. ને પછી તું કહે છે કે ધારવા જેવી કોઈ વાત જ નથી. આ વાત મને ગળે નથી ઉતરતી. સાચું કહું. એટલે મોઢા ઉપર કંઈક છુપાવવાનો ભાવ, પસીનાથી રેપજેપ તારો ચહેરો હોય, આ બધી વાત મને ચાલુ છે. ઝંખના, મને લાગે છે કે તું મારાથી કંઈક છુપાવી રહી છે. શું છુપાવું છું? એ જ કે તારા કોઈ પરપુરુષ સાથે અનૈતિક સંબંધો છે, જેની તું આતંકતાપૂર્વક રાહ જોઈ રહી હતી. એનું નામ લવેશ છે ને? હા હા હા, હું લવેશને પ્રેમ કરું છું. એક બેનને લહેરાવવા માટે માત્ર પાણીની ખાતરની જરૂર નથી હોતી, સહારાની પણ જરૂર હોય છે. ઝંખના, પત્ની તરીકેની કઈ ફરજ ચૂક્યો? તારું મન પરપુરુષ સાથે લાગી ગયું. એકલતાની ઉદય માણસના જીવનને કોરી ખાય છે. અરે ઝંખના, તું એકલતાની વાત કરી રહી છે? અરે 24 કલાક તારા માટે નોકર નોકરાની એનાયત કર્યા છે મેં. તને સમય સમય સારું સારું ભાવતું ભોજન આપે છે. અરે આ ઘરનું કામ કરવા માટે મેં નોકર અને રાણી જેમ આરામથી તું આ આલિશાન બંગલામાં રાજ કરે. આલિશાન બંગલામાં ઉદ્ધત, તમને એમ લાગે છે કે એક પત્નીને દુનિયાની બધી સુખ સગવડો આપો છો તે ખુશ થાય છે? ના ઉદ્ધત, ના. એની પણ કંઈક આશાઓ હોય છે, ઝંખનાઓ હોય છે કે તેનો પતિ બે મીઠા બોલ બોલે. પણ જવા દો વાત. તમને તો બિઝનેસમાંથી ફુરસત જ ક્યાં હોય છે? તમે ક્યારેક એક ફોન પણ કર્યો છે? આલિશાન બંગલાની વાત કરો છો? મારી પત્ની કોઈ પરપુરુષના બાહુમાં ઝૂલા ઝૂલે એ હું નહીં ચલાવી. ઝંખના, આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. ઉદ્ધત, તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. હું આજની આધુનિક નારી છું ને આજની આધુનિક નારીને પણ ખબર છે કે પોતાનો રસ્તો કઈ રીતે કાઢવો. હું કઈ ગવાર કે અવણ સ્ત્રી નથી કે બધું સહન કરી લઈશ. ઝંખના, તું ચિંતા ના કર. તારે કંઈ સહન નહીં કરવું પડે. ટૂંક જ સમયમાં હું તને છૂટાછેડા આપી દઉં અને
લવેશ સાથે તારા પ્રેમ સંબંધો છે ને એ મારા ઘરમાં નહીં ચાલે. તારે છૂટાછેડા મળી ગયા પછી તું આઝાદ પંછીની જેમ તારે જ્યાં પણ જવું હોય ને ત્યાં જઈ શકે છે. ઉદ્ધત, ઝંખના, મારો ખભો પકડવો કે મારો હાથ પકડવો અધિકાર તો ગુમાવી છે. હર પુરુષને પ્રેમ કરીને આ અધિકાર તને રહ્યો જ નથી. આવી મોટી અધિકાર તને. ઉદ્ધત, મારી વાત તો સાંભળો. કાશ તમે મારી એકલતાની વેદનાને સમજી શક્યા હોત. કોમ કરતો જાય પીક્યો કોમ કરતો જાય. હ? એ મેડમ જમ્યા નહીં? એમનો મૂડ નથી. એમણે કહ્યું છે તમે જમી લો. મૂળ ચમ નહીં? મને લાગે છે સાહેબને ને મેડમને કંઈક બોલાચાલી થઈ છે પાક્કું. તારી વાત સાચી છે. પેલા આવનાર મહેમાનને લઈને સાહેબ સાથે ઝઘડો થઈ ગયો છે. જોત જોતામાં છૂટાછેડા સુધીની વાત પહોંચી ગઈ છે. હે? પણ મને તો લાગે છે પેલા મહેમાન સાથે મેમનું કોઈ લફડું છે. પણ આપણું બેસનો સિંગડો બેસનો ભારે. હ? પણ એમાં આય તો આપણી બને ને. ચમ? આ બંગલામાં જો મહેમત ન રહે તો આપણે શું કામ રાખીએ? તારી વાત તો સાચી. પણ આપણે એક કામ કરીએ. શું? કા મેમ ને સાહેબના છૂટાછેડા થાય ને એ પહેલા આપણે બંને પૈણી જઈએ. બોલ તૈયાર છે? બોલે મોટે પાણી જઈએ. પૈણીને જઈશું ક્યાં? તારી વાત તો સાચી છે. નહીં સીમમાં ખેતર નહીં ગામમાં ઘર. તો તો જઈશું. અલા એવું નહીં. નહીં ગામમાં ઘર નહીં સીમમાં ખેતર. હા, એ તો હું કહું છું. પણ આપણે લગ્ન નહીં થાય તો તો જઈશું. તું જજે વાંઢા વિલાસમાં અને હું જઈશ અનાથ આશ્રમ. એય, એવું ના બોલીશ. તું અનાથ નહીં. હું બેઠો છું તારો નાથ. આ પીકીઓ છે ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની નથી, કહી દઉં છું. પેલા ઘર તો બનાય પછી વર બનવાના સપના જોજે. તું ચિંતા ના કર. હું આજે જ જાઉં છું પેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એનો લાભ લેવા ફોર્મ ભરીશું અને સરકાર શ્રી આપણને બિલકુલ નિરાશ નહીં કરે, મને વિશ્વાસ છે. હા તો જા આવે. ફોર્મ ભરીને આવી જજે. હમ. પછી ખાવા લાગ. તારું પેટ છે કે શું છે? કોફી પી જાય ને ખાઈએ જાય. ઈમોની મોત જાડી ભમ જેવી થઈ ગઈ છે. પાછું રાખજે મારા માટે. એકલી ના જાપતી જતી જાડી તો એમ ભેંસ જેવી થઈ ગઈ છે. એ ઝંખના આમ કયા વિચારોમાં બેસી રહી છે? કોણ કોણ છે? અક્ષ, હું તારો જ અંશ છું. તો અહીંયા કેમ આવી છે? ભલા મારું જ અવિભાજ્ય અંગ જાગતું બેઠો હોય અને મને નીંદર આવે. પણ હું શું કરું? મને કંઈ સમજાતું નથી. કેમ તને તારા પ્રેમી પર ભરોસો નથી? છે ને, મને મારી જાત કરતાં પણ એના પર વધુ ભરોસો છે. તો પછી એની જોડે લગ્ન કરી લે અને સુખેથી રહે. પણ એ ખુદ તો ઈચ્છે છે તારાથી છૂટા થવાને, અને એટલે જ મને વહી જાય એ પેલા પાળ બાંધી લે અને લવેશને જઈને મળી લે તો તારો પ્રોબ્લેમ દૂર થાય. પણ લવેશ મને સ્વીકારશે? હમણાં તેજ તો કહ્યું કે તને તારી જાત કરતાં પણ એના પર વધુ ભરોસો છે. તો પછી રાહ કોને જુએ છે? ઉઠ અને ઊભી થાવ અને ચાલી જાય એની પાસે. આટલી રાત્રે પ્રેમને સમયનું બંધન નથી હોતું કે નથી હોતું રાત દિવસનું ભાન. ચાલી જા, તારા પ્રેમની પાસે ચાલી જા. ચાલી જા, ચાલી જા, ચાલી જા. સર, આર યુ ઓલરાઈટ? સર, તમારા ચહેરાના હાવભાવ પરથી નથી લાગતું કે તમે કમ્ફર્ટેબલ હો. તારી વાત સાચી છે. ચલ બોલી. હા સર. મેં એક નિર્ણય લઈ લીધો. શું સર? એ જ કે ઝંખનાને હું ડિવોર્સ આપીશ. તમે શું કહો છો? સંસ્કારી અને સુશીલ ભાભીને તમે ડિવોર્સ આપશો? સુશીલ, ચલ બોલી એક વાત કહું તને. ડુંગરા છે ને દૂરથી જ રળિયામણા લાગતા હોય છે, પણ જ્યારે નજીક જઈએ ને ત્યારે ખબર પડે છે કે કેટલા વિટમના ભર્યા કઠિન રસ્તા હોય છે. સર, સંસારમાં આટલા મોટા નાના મોટા ઝઘડા થયા કરે, એનો મતલબ આટલું મોટું ડિસિઝન લઈને તમે ભાભીને ડિવોર્સ આપી દો? ચલ બોલે.
ઝઘડા થાય ને તો એને મનામણા પટામણા કરીને વાળી લેવાય, પણ પણ શું? કોઈ પણ પુરુષ એની પત્નીને કોઈ બીજા પરપુરુષના પ્રેમમાં પડે એ જોઈને તો એ ડિસિઝન શું લે? સર, બની શકે જગદા ભાભી તમારી સાથે મજાક કરતા હોય. નહીં ચૂપ, એ મજાક નથી. મેં જે જાણ્યું ને અનુભવ્યું ને એ મજાક નહોતો, એનો મજાકનો મૂળ નહોતો. વેલ ચોરી હા? રાત થઈ ગઈ છે, તું ઘરે જા. અને સર તમે? હું અહીંયા થોડું કામ પતાવીશ, પછી મને લાગશે તો હું સવારે જઈને ફ્રેશ થઈ એવું હોય જઈશ. તો સર હું રોકાઈ જાઉં. ના, જરૂર નથી. ઓકે તું સર. જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. મળતી મારી માલતી? જલ્દી પક્યા સાહેબ આવ્યા છે, કોફી અને નાસ્તાની તૈયારી કરજો. માલતી, જંગના સુવે જ છે ને? સાહેબ એ તો રાતના ગયા છે, હજી સુધી આવ્યા ઠીક છે. પેટરને કે જે કોફી ના બનાવે, હું રૂમમાં જઈને સૂઈ જાઉં છું. એકાદ કલાક પછી ઉઠાડી દે. નથી. Come in. સાહેબ તમે બપોર સુધી રોકાવાના હોય તો જમવાનું બનાવી દઉં? ના માલતી, જમવાની કોઈ જ ઈચ્છા નથી. એક કામ કર, આ કોફી અહીંયા મૂકી દે ને નાસ્તો પાછો લઈ જા. સાહેબ આ થોડું જ તો છે. માલતી, મારે નથી ખાવું, મારું માથું બમી ગયું છે. કહેતા હોય તો સાહેબ માલિશ કરી આપું? તું મને માલિશ કરી દઈશ તો ઘરનું કામ કોણ કરશે? અને પછી મોડું થઈ જશે તો? એકાદ દિવસ મોડું થાય તો એમાં શું સાહેબ? પણ તમારું ભમતું માથું તો બંધ થઈ જશે. કાશ આ જ વાત મારી જંખનાએ મને કહી. જંખનાએ કરી હતું, સર. તેલ લગાવી આપું સાહેબ? ના, નથી જરૂર. ચાંદની જૈસે સાહેબના રૂમમાં ખબર નહીં શું કરતી છે, તો મને તો કોઈ ખબર નહીં પડતી. મને તો પહેલેથી જ ભરોસો નહોતો આના ઉપર. આ શું કરતી હશે અંદર ખબર નહીં. ખબર નહીં આ હું ચાલી રહ્યું છે અંદર. કોક લખું લાગે સારું, મને તો પહેલેથી જ ડાઉટ જતો તો. પણ હા, મને થોડું યાર કેમ હવે તો પાક્કી ખાતરી થઈ ગઈ છે. માલતી! તો લખું લાગે છે. માલતી! મેડમ, એ તો નહીં મેડમ, ક્યાં ગઈ? સાહેબના રૂમમાં. સાહેબ સાથે? હા મેમ સાહેબ, આ સાહેબ આયા ને તો કોફી નાસ્તો લઈને એમના રૂમમાં ગઈ છે. ખબર નહીં ક્યારની ગઈ છે, શું કરતી હશે એમ રૂમમાં. સારું, તું તારું કામ કર. હા મેમ. માલતી સાહેબની રૂમમાં? તે શું કરે છે? જોઉં છું. નહીં આવે, મને તો પાકી ખબર છે એ નહીં આવે. ખરેખર માલતી, તારા હાથમાં તો જાદુ છે. મજા આવી ગઈ. હા, વાહ વાહ વાહ, મારા હાથમાં તો કાંટા વાગે છે. જંખના, એવું નથી. હા, હવે ખબર પડી. જંખના, તું શું બોલે તને એનું ભાન છે? સાહેબ એવું કશું નતું. એ તો સાહેબનું માથું દુખતું હતું ને એટલા માટે માલિશ કરી દીધી. હા, તું જા અહીંયાથી, મને બધી ખબર છે. સાહેબ કોફી ગરમ કરી. તું જા અહીંયાથી, કીધું ને. જંખના, તારી ગેરસમજ થાય. એ ફક્ત મારું માથું જ દબાવી રહી હતી, એનાથી વિશેષ કંઈ નહીં. બીજાના જીવનમાં આપણે ડોક્યું કરતા પહેલા આપણે પોતાના જીવનમાં ડોક્યું કરવું જોઈએ, તો ખબર પડે કે આપણે માણસ શું છે. હા, હું પણ એ જ કહું છું ને કે જે માણસ ઘરમાં નોકરાનીને ના છોડતો હોય, બહાર શું ના કરતો હોય. કડવું લાગ્યું? સત્ય હંમેશા કડવું જ લાગે છે. જંગલા, તું એ જે વિચારે છે ને એ સત્ય નથી. સમજી? વાત એવી છે કે જે માણસની આંખમાં કપડો હોય ને એને બધું પીળું જ દેખાય. અરે કોઈ માણસ પાછળ તમે એક આંગળી કરો છો ને તો બીજી
બકા હમ. બહુ વિચાર નહીં કરવાનો. આ ચિતાથી ચતુરાઈ ઘટ, પાક્કી વાત છે. ચિતા નહીં, ચિંતા. ચિતામાં આદમી બળીને ભસ્મ થઈ જાય. આ તો હું જ તો કહું છું ને કે બળે આપણા દુશ્મન, આપણે શું કામ બળવાનું? લે તાલી. આમાં બલીનો બકરો તો હું બની ગઈ ને. બકરી. પક્કી હવે મજાક બંધ કર ને તો લાત મારીશ ને તો બંગલાની બહાર જઈ. જો તને લાત મારવાથી ખુશી મળતી હોય ને તો તું તારવા લાત માર, પણ હું તને દુખી નહીં જોઈ શકતો. તને ખબર છે, મને ખબર છે, અને પેલા સાહેબને ખબર છે કે તું નિર્દોષ છે. પણ એને નથી ખબર ને. પેલા વકીલ ને ના, મેમને. હોડીનું નારિયેળ તો હું બની ગઈ ને. શું જોવે છે? આ નારિયેળ નારિયેળ? તે તો કીધું કે આ નારિયેળ બની ગઈ. હું તને નારિયેળ બતાવું. સર ભેરુલાલ મારવાડી સાથે આજે તમારી અપોઇન્ટમેન્ટ આપેલી છે. ચલ બોલે કહી દે બેરુલાલને કે આજની મીટિંગ કેન્સલ. સર ભેરુલાલ સાથે મીટિંગ કેન્સલ એટલે બિઝનેસમાં લોસ. અરે જે વ્યક્તિ કમાતો હતો એ વ્યક્તિ જ મારા જીવનમાં ના રહે તો મારા કમાવાનો શું અર્થ? હે, કોના માટે હું આટલી બધી મહેનત કરીશ? લવેશ, મારા માટે લવેશ તને કમાવા તો જવું પડશે ને, નહીં તો આપણા ખર્ચા કેવી રીતે પૂરા થશે? જંખના મારા બાપ દાદા પાસે ઘણી બધી મિલકત છે. તું ખા પી મસ્તી કરને તારે. બેઠા બેઠા ખાતા તો રાજાના ભંડાર પણ ખૂટી જાય છે, તો પછી આપણે શી વિસાત છે? એને તો મારી સામે કોઈ વિશ્વાસ જ નથી. અરે એ દિવસ રાતે પણ એ આખી રાત એના બોયફ્રેન્ડના ઘરે રોકાઈ હતી. સર તમે જે કંઈ પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો. શું વિચારું? અરે એ ઇડિયટે મારા સંબંધ પેલી નોકરાણી સાથે જોડી દીધા. એક નોકરાણી સાથે? એ બિચારીને કેટલું દુઃખ થયું હશે. દુઃખ તો મને પણ થયું હતું એ નોકરાની જોડે માલિશ કરાવતા જોઈને. એટલે મેં નિર્ણય કરી લીધો છે કે હવે જે થાય તે. બીજું શું થવાનું? છૂટા છે. હા, છૂટાછેડા. આ તો શું કહે છે? હા, છૂટા છે. મેં વકીલ સાથે એપોઇન્ટમેન્ટ લીધી. વકીલની અપોઇન્ટમેન્ટ? હા, આજે ઉદ્ધત સાથે મારી છેલ્લી મુલાકાત છે. જંખના, તારી મરજી પ્રમાણે છૂટાછેડાની અરજી પર સહી થઈ ચૂકી છે. હવે જ્યાં સુધી છૂટાછેડા ના થાય ત્યાં સુધી તું આપણા ઘરે રોકાઈ શકે છે. આભાર મિસ્ટર ઉદ્ધત. છૂટાછેડામાં તાજ હું અને લવેશ લગ્ન કરી લઈશું અને હું તને જરૂર વેડિંગ કાર્ડ મોકલીશ. મોસ્ટ વેલકમ ઇન માય મેરેજ. હું જાઉં? ચલ હું તને ઘર સુધી છોડી દઉં. નથી જરૂર. લવેશ લેવા આવે છે મને. અને હા, હું અને લવેશ લોંગ ડ્રાઈવ પર જવાના છે ખુશી મનાવવા માટે. બેસ્ટ ઓફ લક. આજે બહુ ખુશ લાગે છે ને કંઈ? હા, છૂટાછેડા થઈ ગયા છે ફોર્મ પર. એટલે હવે હું આઝાદ પંછીની જેમ તારી સાથે ગમે તે ઉડી શકીશ. ક્યાં લઈ જાય? अब तुम्हारे हवाले जंखना. જ્યાં લઈ જવી હોય ત્યાં. આજે તો જન્નતની સૈર કરાવો એના પહેલા
જવું હોય ત્યાં જઈ શકે છે. ભારતી, મારા માટે કોફી બનાવી લાવ. સાહેબ એક વાત કહું, આ બાઈ મોણા ઉપર લગામ રાખવી બહુ જરૂરી હોય છે. નહીં તો કોણ જાણે કેવું પગલું ભરી લે ને કે કહેવાય નહીં. તું પગલાંની ક્યાં વાત કરે છે પક્યા? એને તો હરણફાળ ભરી છે. ભગવાન જાણે એ હરણફાળ એને ક્યાં સુધી લઈ જશે. સાહેબ દેખજો, એમના કરેલા કર્મોનો એમને પસ્તાવો ન થાય ને ત્યારે એમને મોટા મોટા આંસુએ રડવું પડશે. દેખજો. પક્યા, એના આંસુ પહોંચનાર કે ખભાનો સહારો આપનાર કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. વાત તો સાચી છે સાહેબ, કોઈ ના માને. સાહેબ કોઈ ક્યાં ના. ગયા? એમના માટે કોફી લાવી હતી. સાહેબ તો ગયા. લા હું એમને કોફી આપી આવું. હવે હું પી લઉં છું. મોક પાછી મોક. ખબરદાર જો તું કોફી નાડી તો ત્યારે જો ત્યારે કોફી પી જાય. દેખ એક વાત તું યાદ રાખજે, મેડમ જતા રહ્યા ને સાહેબ બહુ દુખી છે. આજે મેં દેખ્યું કે મેડમને કેટલો પ્રેમ કરતા હતા. દેખ એમને જરાય ઓછું ના આવવું જોઈએ, કહી દઉં જરાય ઓછું ના આવવું જોઈએ. પક્યા, આ દાટ તારી મને બહુ ગમે છે. આ દાટ હંમેશા મારી પર રાખજે. શું ખબર મારી દશા પણ મેમ જેવી થઈ જશે તો. સાહેબ આ કોફી. ટેબલ પર. સાહેબ નાસ્તો લઈને આવું? જરૂર નથી. સાહેબ મારા માલતીને થોડી વાર માટે બહાર જવું છે, રજા આપશો? એટલે શોપિંગ કરવા જવું છે? ના સાહેબ, મારી બેનને કોઈ મહેમાન જોવા આવવાના છે. ઠીક છે, જઈ આવો. લે બસ પૈસા. આટલા તો ચાલશે સાહેબ. આભાર સાહેબ. હવે આ 1000 રૂપિયા તારા પગારમાંથી. અરે સાહેબ હું કપાઈ દઈશ, પૂરેપૂરા કપાઈ દઈશ. મારી માતાના સબ. અરે નથી જોઈતા, જાઓ. જાઉં સાહેબ? હા. આભાર સાહેબ. માલતી તું કેટલી બદલાઈ ગઈ છે. એક દિવસ એવો હતો કે મને કંઈ થાય ને તો તું મારી સેવા કરવા લાગતી. આજે પણ મને યાદ છે એ દિવસે આપણે પાર્ટીમાં જવાનું અને ઉદ્ધત, હા, શું થયું? આમ માથું પકડીને કેમ સૂતા છો? કંઈ નહીં યાર, ખૂબ જ માથું બમે છે. લાવો હું દબાવી આપું. યાર ખૂબ જ માથું દુખે છે. લાવો હું દબાવી આપું. પણ આપણે પાર્ટીમાં જવાનું મોડું થશે. હા તો પાર્ટીવાળા પન્નાલાલ એમ નહીં કે તમે લોકો કેમ મોડા આવ્યા. એટલે પાર્ટીમાં જઈશું તો માઇન્ડ ફ્રેશ થઈ જશે. હા પણ થોડું સારું લાગે ને. હવે કેવું લાગે છે? કોઈ કવિએ સાચું જ કહ્યું છે, માથું દુખે પુરુષ તો સ્ત્રી એ બાપ છે. હાથ ફેરવે પછી આરામ જ આરામ છે. કેમ હવે મોડું નથી થતું પાર્ટીમાં જવાનું? પાર્ટી અહીંયા જ કરી દઈએ ને. શું કહે છે? તો પછી રાત્રે શું કરશું? રાધે પછી રાધે. હા ઉત્તર છોડો ને. હા. ઉત્તર હવે મોડું થશે પાર્ટીમાં જવાનું. અરે છોડ ને. અરે બસ 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 ચાલો હવે. જવું જ છે. પાર્ટીમાં લેટ થઈ છે. ચાલો. રેડી? ચાલો. દોસ્તો હવે આપણી સમક્ષ ગુજરાતના લોક લાડીલા એવા કલાકાર મનોરંજન પૂરું પાડવા માટે હું એ મહાનુભવ જેમના કંઠે મોરના ટહુકા જેવો અવાજ છે એવા કલાકાર શ્રી જયેશભાઈ બારોટને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવીને મનોરંજન પૂરું પાડે.
વાગ્યા. સાહેબ હું 3-4 કલાક માટે જાઉં છું, જલ્દી પાછો આવી જાય. ઠીક છે, લેટ થાય તો ચિંતા ના કરતા, તમારું કામ પતાવીને જ આવજો. હા સાહેબ, પણ તમારે જમવાનું? જમવાનું આવીને બનાવી લેજો. અત્યારે જમવાની ઈચ્છા નથી. સારું સાહેબ. સાહેબ મેં જે પૈસા લીધા હતા ને એ પગારમાંથી કપાઈ દે. હા અરે મેં કીધું તો ખરું, મારે નથી જોઈતા. હા સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્તે. જલ્દી પાછો આવું છું. હા હા બેરોલાલ, હા હા કાલે આપણે ચોક્કસ મળીએ છીએ. હા પાક્કું પાક્કું આપણે મળીએ ચોક્કસ. હા ઠીક છે. શું કરે છે બેબી? શું કરે છે આ બધું? હા? મારા લવેશને પ્રેમ. એ તો ઠીક છે, પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ ડ્રાઈવ કરતો હોય ને તો ચેન ચડા ના કરાય, બાઈક કાબુમાં ના રહે. અચ્છા. એક્સિડન્ટ થઈ જાય, સમજી? લવેશ, આજે હું બહુ જ ખુશ છું. મારી ખુશીની તો સીમા જ નથી રહી. પંછી પાંજરામાંથી ચાન્સ મળતા જ ઉડી જાય છે ને મુક્ત ગગનમાં, અને ગગન વિહાર કરે છે. મને કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં. ગુલામીની જંજીરમાંથી આઝાદ થઈને એની મજા માણવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે. એ આજે મને ખબર પડી. જેમ કે વધારે પડતું ભોજન કરીએ એ શરીરને આફરો ચડી જાય છે, સમજી? એ આફરો કેવી રીતે કંટ્રોલ કરવો ને એ મને સારી રીતે આવડી ગયું છે. અને તું છે ને મારી સાથે, એટલે મને ચિંતા નથી. મને તારા પર પૂરો વિશ્વાસ છે. જ્યાં વિશ્વાસ હોય છે હમ, ત્યાં જ ઘાત હોય છે, સમજી? એટલે એને વિશ્વાસઘાત કહેવાય છે, સમજી? લવેશ, મારે અત્યારે આ બધી વાતો નથી કરવી. આજે મને મુક્ત મને બસ આઝાદીનો આનંદ લેવા દે. ક્યાં જાવ? આજે સુધી કોઈ જે મૂછાણું તને બોલ, ક્યાં જવું છે? જા તું લઈ જા. સાહેબ તમને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો 009 પર કોલ કરજો. ઓકે. પહેલા તો ઠંડુ પાણી આપી જા, ને પછી 2 કપ કોફી. ઓકે મેડમ. આ ઠંડુ પાણી મંગાય છે એમ?
ફાડું દૂધ પી લો, બદામ અને પિસ્તા વાળું છે. આ ગોળી સારી છે સાહેબ. હા સ્લીપિંગ ટેબ્લેટ છે. તો ઠીક, બાકી ઊંઘવાની ગોળીની ટેવ નહીં પાડવાની. જો ઊંઘ ના આવતી હોય ને તો ઈષ્ટ ભગવાનની પ્રાર્થના કરીને સૂઈ જાઓ, તો જલ્દી ઊંઘ આવી જશે. બરાબર. ઓકે ઓકે. આ પક્યો તો હાવ કામચોર છે. જ્યારે કામની વાત આવે ને ત્યારે બૂમા બૂમ કરી મૂકે છે. સાહેબ તમને કંઈ જોઈએ ને તો મને બૂમ પાડી દેજો. એક કે માલતી ઘરમાં બારી બારણા બંધ કરીને પછી ભલે. આ શું છે લે હવારના પોરમાં બૂમા બૂમ કરી રહી છે કાની? ક્યાં છે સાહેબ? સાહેબ ઉપર છે. પેલી કઈ ગોળી લઈને સૂતા હતા સાહેબ રાતે? પેલી સ્લીપિંગ ટેબ્લેટ. ટેબ્લેટ. હા, આ સાહેબને શું હતું કે મોડે સુધી ઊંઘ નથી આવતી ને તો સાહેબ ગોળી લઈને ઊંઘી ગયા. મેડમ કોફી લઈને આવો. ના, નથી જરૂર. જાઓ. સાથે સ્લીપિંગ ટેબ્લેટ લઈને સુવાની શું જરૂર હતી? કોઈ મને શોખ નથી થતો. હું મારા કપડાં લેવા આવી છું. તારે જે જોઈએ તે તું લઈ જા. આ બધું તારા માટે જ વસાવ્યું. મેડમ તમારા માટે કોફી બનાવી દઉં? નથી પીવી મારે. મેડમ તમારા જેટલી ભણેલી તો નથી હું, પણ સાંભળ્યું છે કે સીતાએ લક્ષ્મણ રેખા ઉલ્લંઘન કરી હતી ને ત્યારે એને ઘણા વર્ષ એકલતા ભોગવવી પડી હતી. માલતી, તારી વાત સાચી છે, પણ મેં ઉલ્લંઘન કર્યું છે ને તો મને એકલતા નહીં સહવાસ મળ્યું છે અને એકલતાની વેદનાથી દૂર થઈ છું. નવ દાડા જ સારું લાગે છે. પિત્તળનો ચમકાટ હોય ને ત્યાં સુધી, પણ એમાં પણ ઝાંખપ આવે છે. તો એ ઝાકમને કેવી રીતે દૂર કરવી ને એ જંખણાને બહુ સારી રીતે આવડે છે. અરે રોકાઈ જાવ ને મેડમ. અરે જેને છોડ્યું ઘર એની જિંદગી થઈ ગઈ છે ઝેર. પણ મારી જિંદગી ઝેર નહીં બને. વેલ, મારે કોઈની શિખામણની જરૂર નથી. પક્યા માલ મેડમ હવે એક શબ્દ પણ આદર ના કરશું. તારે જવું જ છે ને તો દરવાજા ખુલ્લા જ છે. પક્યા એ બેગ લઈને દરવાજાની બહાર મૂકો. દરવાજો મને ખબર છે, મને કોઈની મદદની જરૂર નથી. મેડમ મેડમ સાહેબ મેડમ તો સમજાવો સાહેબ. સાહેબ સમજાવો. અરે ચંદ્ર, આમ સવારે સવારે ક્યાં ગઈ હતી? ઉદ્ધતના ઘરે કપડાં લેવા. અરે એટલીસ્ટ મને કહીને તો જા. નવેશ, તું ઊંઘતો હતો, તને ડિસ્ટર્બ ક્યાં કરું? ઓકે. અને આ બેગ લઈને ક્યાં ગઈ હતી? ઉદ્ધતને અને તેના બંગલાને છોડી દીધા. પણ એ ના બોલીશ કે અત્યાર સુધી તારા છૂટાછેડા નથી થયા. નથી થયા તો થઈ જશે. આજે જ મેં વકીલ સાથે વાત કરી લેનદેન વિશે. એ જલ્દી જ કંઈક નિકાલ લાવી દેશે. ને કાલ થઈને તારા પતિને વાંધો થયો તો તો થવા દો ને, મને તો કશો જ ફરક નથી પડવાનો. લો સાહેબ કોફી. બસ. અરે બેટા કઈ બહાર જવાનો પ્રોગ્રામ છે કે શું?
છોડીને આવી ગઈ છે. ઘર છોડીને? એક વાત કહું બેટા, મતભેદ હોય પણ મનભેદ ના હોવા જોઈએ. સંસાર છે દીકરા, ચાલ્યા કરે. બે વાસણ પકડે પણ ખરા અને અથડાય પણ ખરા, પણ એનો મતલબ એવો નહીં કે ઘર છોડીને આવતો નહીં દીકરા. કાકા, ઘરમાં બે વાસણ અથડાય ને તો વાંધો નહીં, પણ જો ઘરના વાસણ બહાર ફેંકાઈ જાય ને તો ઘર સંસાર તૂટે. બેટા એમાં એવું છે ને, જો હું તને સાચું કહું, મારું માને ને તો રામુ કાકા, બીજાના ઘરમાં કેમ ડોક્યો મારો છો? જાઓ ને, તમારું કામ કરો ને. હા માલિક. એ યાર, લે કોફી પી. આજે જઈએ ક્યાં? રવેશ, આજે હું પાંજરામાંથી આઝાદ થઈ ગઈ છું. ચાલે કંઈક બહાર ફરવા જઈએ. પહેલા તું ફ્રેશ તો થઈ જાય, પછી કંઈક પેલા ઠીક છે. ઓકે માય લવ. રામુ કાકા. આવ્યો માલિક. હા માલિક. હમ, માલિક, હમ. 2-3 મહિના પછી બેનબા આવી જશે અને આ જંખરા મેમની વાત ખબર પડશે ને તો બેનબા પર શું વીત છે એની કલ્પના કરી છે તમે? રામુ, એ 3-4 મહિના પછી આવશે ને, તો 3-4 મહિના જે ઘટના થવાની છે એની ચિંતા શા માટે કરીએ? ચિંતાથી ચતુરાઈ ઘટે, સમજ્યા? હા માલિક, ચિંતાથી ચતુરાઈ ઘટે. પણ એક વાત કહું, માછલી જેટલી ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોય છે ને, પણ જ્યારે એનો કાંટો ગળામાં ફસાઈ જાય છે ને ત્યારથી જ બસ ઉપાધિના પોટલા શરૂ થઈ જાય છે. તમારી વાત તો સાચી છે, પણ હું પણ એવો માણસ છું કે માછલી તો માછલી, પણ એના કાંટા પણ ચાવી ચાવીને ખાઈ જાઉં છું. અને તમે મને શિખામણ આપવાનું બંધ કરો અને ભાષણ પણ આપવાનું બંધ કરો અને જાઓ તમારું કામ કરો. જાઓ. આયો મને શીખવાડવા વાળો. માય લવ, માય હની. આઈ એમ રેડી. बहुत खूब, ऑलवेज ब्यूटीफुल. જઈએ ચાલ, તને જોઉં છું મારું મૂડ જ માલતી, આ મેડમે જે પગલું ભર્યું ને તે યોગ્ય નથી. તારી વાત સાચી છે. આ પગલાથી સાહેબને બહુ મોટી ઠેસ પહોંચી ને એમ લાગે છે. અરે સાહેબે મેડમ માટે શું શું નથી કર્યું? અરે એની જગ્યાએ બીજો કોઈ હોય ને, પાઈનો હિસાબ માંગે, પાઈનો. સાહેબે મેડમ ઉપર કોઈ લગામ નહીં રાખી ને એટલે મેડમ છકી ગયા છે. પણ સાહેબને દુખી કરીને મેડમ કદી ખુશ નહીં રહે. સાચી વાત છે. આ સાહેબે ક્યારે મેડમને ડેરો નથી બાંધ્યો ને એટલે આ હાલત થઈ ગઈ છે સાહેબ. હા, ડેરો ડેરો એટલે શું? અરે ગાંડી, ડેરો એટલે જ્યારે ધારો કે કોઈ ભેંસ કે કોઈ પ્રાણી બહુ ભાગમ ભાગ કરતું હોય કે કાબુમાં ના હોય તો એના ગળે એક મોટું લાકડું બાંધવામાં આવે અને એ લાકડું એના બંને પગ વચ્ચે રાખવામાં આવે. અને ધારો કે એ કોઈ ભેંસ કે કોઈ પ્રાણી દોડવા જાય તો એ જ લાકડું એના પગમાં આવે છે એટલે આપોઆપ એની શાન ઠેકાણે આવી જાય. મારે પણ તને એવો ડેરો બાંધવાનો છે, સમજી? તારી વાત સાચી છે. ઢોકે ભેંસ પાંતરી એટલે પ્રેમથી નાર પાદરી, સમજી? હવે વાતો બહુ થઈ, ચાલ લે કોમન ધ્યાન આપ. ચાલ બહુ વાત થઈ, અમારે તો ફટાફટ હવે સાહેબને ચારો નાખવાનો છે. પાછ પૂછતી નહીં છે ચારો એટલે શું. ચારો એટલે ખાવાનું, જમવાનું. હે ભગવાન, આની સાથે મારો ભાવ કેવી રીતે જશે? પણ આ પ્રેમ છે ને, પ્રેમમાં તો બધું જ ચાલે, બધું જ ચલાવવું પડે. પણ પ્રેમ આગળ છે ને બધું જ ચલાવવું પડે, હે ને?
તું મને આ જ રીતે પ્યાર કરતો રહીશ ને જિંદગીભર? કેમ તને મારા પ્યારમાં ભરોસો નથી? તારા આ ભરોસા પર તો મેં છૂટાછેડાના પેપર પર સાઈન કરી દીધી છે. બસ હવે 2-3 દિવસની જ વાર છે. કોર્ટમાં જઈને જજની સામે જુબાની આપી દઈશું એટલે છૂટાછેડા મળી જશે. છૂટાછેડા કર્યા પછી તું શું કરીશ? હા? લગ્ન કોની જોડે? ઓફકોર્સ તારી સાથે જ તો. કંગના, આપણે પ્રેમ કરીએ છીએ એનો અર્થ એ નથી આપણે બેના લગ્ન કરવા જ જોઈએ. Best friend છીએ. અને બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ રહીશું. હા? લવેશ, આ તો શું કહે છે? જગના તારી એકલતા દૂર કરવી એ જ મારું ધ્યેય છે. અને હું તને એક વચન આપું છું. એકલતાને ફરકવા પણ નહીં દઉં. તું પણ એ જ ઈચ્છું છે ને? એટલે કે તું મારી સાથે લગ્ન નહીં કરે? અરે જગના, તું મને સમજવાની કોશિશ કર. હું એક પરણનો પુરુષ છું. સુવાવડ માટે એના ઘરે ગઈ છે. તું પરણેલો છે? તે મને આ વાત પહેલા કેમ ના કરી? કારણ કે તે મારા વિશે ક્યારે પૂછવાની કોશિશ હું કઈ જાણતી નથી. છૂટાછેડા થયા પછી આપણે બે લગ્ન કરી લેશું. ફાલતુ બકવાસ બંધ કર. મેં મારું સર્વસ્વ લૂંટાવી દીધું. મારું સર્વસ્વ છોડીને તારી પાસે દોડી આવી અને તું આને ફાલતુ બકવાસ કહે છે? એ જે તારા સ્વાર્થ માટે આ પગલું ભર્યું છે. મારા માટે નહીં. નરેશ, અરે જે પોતાના દેવ જેવા પતિને છોડી શકે છે એક વાર પુરુષને શું પુરુષ નીકળી જા મારા ઘરમાંથી. નીકળી જા. આ એ વળી લગ્ન કરવા વાળી. લવેશ, હા, આ મારું અપમાન છે. એ તારી જ્યાં સુધી સન્નારી હોય છે ને ત્યાં સુધી. જ્યારે એની મર્યાદા છોડી દે ને ત્યાર પછી કઈ મર્યાદાની વાત કરે છે તું? હા? તારા મોઢે સન્નારે શબ્દો શોભતા નથી. હવે મારી સામે એક પલ પણ ના ઊભી રહેતી. હા? નીકળી જા મારા ઘરમાંથી. નહીં તો શું? શું? બોલે તો શું? સાહેબ, દૂધ. પખિયા, અત્યારે મારે દૂધ પીવાની ઈચ્છા નથી. ના સાહેબ, તમારે દૂધ તો પીવું જ પડશે. આ બદામ પિસ્તા નાખીને અમે એકદમ રગડા જેવું દૂધ બનાવ્યું છે. સાહેબ, આ દૂધ પીશો ને તો મને શાંતિ મળશે. એકદમ અરે ઠંડુ. યાર, નથી પીવું તો કોણ? હેલો, હા, ઉદ્ધત બોલું છું. કોણ બોલો? પોલીસ ચોકીથી પીએસઆઈ સાહેબ વાત કરો. હા, બોલો બોલો પીએસઆઈ સાહેબ. લવેશનું ફોન કરીને હા સાહેબ, હું હમણાં જ આવું છું. અરે સાંભળો, મારે કદાચ આવવામાં વહેલું મોડું થઈ જાય ને તો તમે દરવાજો બંધ કરી દેશો. સાહેબ, સાહેબ, મેડમ ક્યાં હું તને આવીને બધું જ કહું છું. મારે ત્યાં જવું પડશે. હે ભગવાન, મારા મેડમને હાચવી લે.
મારા પગ ઉપર તારું માથું છે ને, હું ઊભો થઈશ ને તો તારી નિંદરમાં ખલેલ પડશે. ખલેલ વાડીને જ્યારે બેલ વાગી ને ત્યારે જ મારી નીંદ ઉડી ગઈ હતી. હારું, હવે મારા પગ ઉપરથી તારું આ બુલડોઝર એવું માથું તો ઉઠાવ. એક શબ્દ પણ ના બોલતી આમાં. એક થપ્પડ પણ દે. અરે પેલા તમે કંઈક થઈ ગયું હોત ને તો આખી જિંદગી જેલમાં સળગતું. પણ એમાં મારો થોડી વાંક હતો. હા, વાગ તો અમારા પુરુષોનો જ હોય છે ને. એને પગ્યા હા સાહેબ. પગ્યા એક કામ કર, બાથરૂમમાં મારા કપડાં મૂક, હું કોફી પીને ઓફિસ જઈશ. અને હા સાંભળ, બપોર સુધીમાં તું વકીલની ઓફિસે આવી જઈશ, કારણ કે પછી જજની સામે બેસવાનું. હા સાહેબ. ઠીક છે? હા સાહેબ. મેડમ, સાહેબના ગુસ્સા હું ના જોતા. આ સાહેબ છે ને નાળિયેર જેવા છે, ઉપરથી સખત અને અંદરથી એકદમ નરમ, પેલા ટોપરા જેવા. સારું, હવે તો બહુ દોડ ડાયો ના થઈશ. જાઓ મારા માટે સરસ કોફી બનાવીને લાવો. એક તો પોલીસ સ્ટેશનમાં જ જવાબ આપીને મારું માથું બહુ દુખે છે. હા મેડમ. મેડમ બહુ ગુસ્સામાં લાગે છે. મીંદડી બળી ગઈ પણ બળ નહીં ગઈ. અરે ગોડી, મીંદડી નહીં, ચીંદડી. ચીંદડી કહેવાય. હા હવે જા તારું કામ કર. સાહેબના કપડાં મૂક્યા નહીં તો પાપડી ભેગી ઈયળ પણ બફાઈ જશે. હં. મારે હું કરું? બોલો, આ ભેંસને ભેંસ ના કહું તો શું કહું? ડોબું કહું? આ ડોબા જેવી જ છે. સાચું કહું છું સાહેબ. હલો. મારું નામ નિશાંત પંડ્યા છે. સાહેબ, મારે જમીનના સિલસિલા વિશે તમારી સાથે વાત કરવાની છે. મારે જમીન પર એક પાર્ટીએ કબજો કરી લીધો છે. 5 એકર જમીન છે સાહેબ. આ બધા પેપર પણ મારી પાસે છે. કબજો બીજી પાર્ટી પાસે છે. મારે જમીન કેસ કરીને પરત લેવાની છે. તો આપ શ્રી અમારા પેપર્સ જોઈ લો. કાગળ દ્યો. આટલું બધું લેટ? આ તો વકીલ સાહેબની ઓફિસમાં કોઈ કસ્ટમર આવ્યા છે એટલા માટે. તમે પણ બેસો ને. જંગના, હું અહીંયા બેસવા માટે નથી આવ્યો. જુઓ, જ્યાં સુધી વકીલ ફ્રી નથી થતા ત્યાં સુધી તો તમે બેસી શકો છો ને. હું તારી સાથે બેસવા માટે નથી આવ્યો અહીંયા. હું પણ તમારી સાથે સોફા પર બેસવા નથી આવી. બસ વકીલ ફ્રી થાય તો કોર્ટમાં જઈને જુબાની આપી દઈશું. તો પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. ઓહ, લગન પહેલા તો કેવી મારી શોર્ટમાં ભરાયેલી રહેતી હતી. ત્યાંની વાત અલગ હતી. ત્યાંની વાત અલગ હતી. ગુલાબની સેજ જેવી મારી સોડ, હે ને? હવે કાંટાઓ ક્યાં છે એમાં? ઓ હા, યાદ આવ્યું. પેલા લવેશની હોડમાં તને સારું લાગતું હતું નહીં? મારી સામે એનું નામ ના લો. એક વખત છૂટાછેડા થઈ જાય ને પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ઓહ, તો તમે પણ બીજું ઠેકાણું શોધી લીધું છે એમ ને? મને તારા જેવી ગંદી આદતો નથી. મને પણ આ આદત નહોતી, પણ તમારા લીધે મને ઘરનો ઉમરો ઓળંગવો પડ્યો. મારા લીધે? આજ પછી મારું નામ તો લેતી જ નહીં તું. કેમ ના લઉં? તમે મારા માટે દરરોજ 1 કલાક પ્રેમ ભર્યો આપ્યો હોત ને તો આજે આ નોબત ના આવત. હા, બા તો હું રંગરેલિયા બનાવું છું ને. મેં ક્યાં એવું કીધું છે? એટલે ઇનડાયરેક્ટલી કહી દીધું એમ જ ને? તને ખબર છે હું આ ધંધાકીય દોડધામ કોના માટે કરું છું? તારા માટે, ફક્ત તારા માટે. મારા માટે? હા તો શું મારા માટે કરું છું? જંખના, મારી ઈચ્છા છે કે તું રાણીની જેમ રહે. આપણી પાછળની જિંદગી સુખમય નિંદર લઈએ આપણે. જંખના, હું છે ને રાત દિવસ પૈસા માટે એટલા માટે દોડધામ કરું. તમને શું લાગે છે કે એક સ્ત્રી પૈસાની વરે છે, માન આપે છે? નહીં હોતી. સ્ત્રી એક પ્રેમની જંગથી હોય છે, અને એ પણ એના પતિ પાસેથી. દિવસભરની વાતો એના પતિ સાથે રાતે શેર કરે, પણ પૈસા વગર પ્રેમ પાંગળો છે એમ જ ને? ના, સ્ત્રીને મન તો પ્રેમ આગળ પૈસો પાંગળો છે. એક પત્ની પોતાના પતિ પાસેથી પ્રેમની ઝંખના જંગતી હોય છે, જેને 4 દિવાલોમાં ના મળતા. એની એકલતા દૂર કરવા માટે ના છૂટકે 4 દિવાલોની બહાર ભાગી જાય છે, જ્યાં એને પ્રેમ મળે છે. અને ઘરમાં પ્રેમ ના મળતા એટલે છોકરીઓ છોકરા સાથે ભાગી જાય છે, જ્યાં એમને પ્રેમ મળે છે. તો પછી તારી વાત તો સાચી છે, પણ આમાં વાંક કોનો, તારો કે મારો?
એક તમારો કે નહીં મારો, સંજોગો. એટલે સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં મારાથી આ પગલું ઉઠાઈ ગયું. છે સર, અત્યારે તો મારી પાસે 2000 રૂપિયા છે કે હું તમને બહાના પેટે આપું છું. બાકીનું જે હશે પછી સમજી લઈશું. હા હા, વાંધો નહીં, વાંધો નહીં. બરાબર છે? ચાલશે. સંજોગોમાં ભરેલા પગલાંનું પરિણામ શું આવ્યું એ તને ખબર છે? છૂટા છે. હા, છૂટા છે. કેમ છો વકીલ સાહેબ? બેસો બેસો. તો તમે બંને નક્કી કરી લીધું છે કે છૂટાછેડા થઈ જાય? જો તમારે જજ સામે એક જ વાત કહેવાની છે કે છૂટાછેડા થઈ જાય, જજની સહી થઈ જતા તમે બંને છૂટા થઈ જાઓ. તારા આંખમાં હું આંસુ નથી જોઈ શકતો. તું રડીશ નહીં. આના સિવાય કોઈ બીજો રસ્તો નથી. છે. શું? એ જ કે તું મને સમજવાની કોશિશ કર અને હું તને સમજવાની કોશિશ કરું. ઝંખના, તારા વગર મારું જીવન વ્યર્થ છે. તારા વગર હું નહીં જીવી શકું. તમારું જીવન ક્યાં તમારા વગર પરિપૂર્ણ છે? તો ઝંખુ, આપણે એક કામ કરીએ. આપણે બધું જ ભૂલી જઈએ. આપણે આપણા જીવનને પરિપૂર્ણ કરી દઈએ. સાથી રે તો શું કરશે વકીલ ભાઈ?